તો વડાપ્રધાન થોડી જ વારમાં હવે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે, જ્યાં ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. લગભગ થોડી જ વારમાં હવે પ્રધાનમંત્રી અહીં આવશે. બે અલગ અલગ કાર્યક્રમો, જેમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન જે છે તે ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે, તો બીજી તરફ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. લગભગ 11 વાગ્યાની આસપાસનો એ કાર્યક્રમ રહેશે. 11 વાગે પ્રધાનમંત્રી ડાયમંડ બુર્સ ખાતે પહોંચશે અને તેની પહેલાં અહીંયા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે નાચગાન સાથે પ્રધાનમંત્રીને આવકારવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. તો પ્રધાનમંત્રી જે રસ્તેથી ડાયમંડ બુર્સ તરફ જવાના છે તે રસ્તાની બંને બાજુ પણ મોટી સંખ્યામાં લોકો અત્યારથી જ આવવાના શરૂ થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે, તેમનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં રસ્તા પર ઉતરેલા અત્યારે જોવા મળી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતને પ્રધાનમંત્રી બન્યા બાદ ઘણું બધું તેમણે આપ્યું, અને તેવામાં સુરત ખાતે જ્યારે જે સૌથી મોટી કોર્પોરેટ ઓફિસનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેનું ઉદ્ઘાટન તેમના દ્વારા થવાનું છે, ત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે તમામ લોકો હાલ રસ્તા પર જોવા મળી રહ્યા છે. તેમની ઝલક જોવા માટે, તેમનું અભિવાદન કરવા માટે હાલ લોકો રસ્તા પર આવ્યા છે. સુરત ઘણી બધી વસ્તુઓ માટે ફેમસ છે, જેમાંનું હવે સૌથી મોટી આ વસ્તુ બની જશે અને તે છે ડાયમંડ બુર્સ. 4200થી વધુ ઓફિસો અને પોતાનામાં જ એક ખાસ મહત્વ આ ઓફિસ, આ ડાયમંડ બુર્સ ધરાવે છે.